હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 26 ફેબ્રુઆરી 2025 મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા। ક્રેનબર્ન ખાતે યોજાયેલી મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશેષ સભામાં ઓસ્ટ્રેલિયાના ઉપપ્રધાનમંત્રી રિચર્ડ માર્સની હાજરીએ હર્ષ અને ગૌરવની ક્ષણ બની। આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અનેક અગ્રણીઓ, સમુદાયના નેતાઓ અને ભાવિક ભક્તોએ ભાગ લીધો। વિશેષ સભાના સંબોધનમાં ઉપપ્રધાનમંત્રીએ પોતાની અનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી અભિભૂત થયા છે। તેમણે ઓસ્ટ્રેલિયામાં વિકસતી હિન્દુ સમુદાયની પ્રશંસા કરતા કહ્યું કે આ સમુદાય માત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે નહીં, પણ સમાજમાં એકતા અને શાંતિ સ્થાપન માટે પણ અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે। અમે મેલબોર્ન મંદિરોના ભવિષ્ય દ્રષ્ટિનું હર્ષભેર સ્વાગત કરીએ છીએ। આ મંદિરો મેલબોર્નમાં હિન્દુઓ માટે એક કેન્દ્રબિંદુ બનશે, પરંતુ તેનાથી પણ વધુ, તે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે, એમ તેમણે ઉમેર્યું। તેમણે સાંસ્કૃતિક એકીકરણ અને વિવિધતામાં એકતાના સિદ્ધાંતો પર ભાર મૂક્યો અને આ ભવિષ્યની યાત્રા માટે શુભેચ્છા પાઠવી। આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો પૈકી એક, ઉપપ્રધાનમંત્રીએ ભક્તો અને ઉપસ્થિત મહેમાનો સાથેનો સંપર્ક પણ સાધ્યો। તેમણે બીએપીએસ સંસ્થાના ઓસ્ટ્રેલિયા અને સમગ્ર વિશ્વમાં ચાલતા વિવિધ સેવા કાર્યો વિશે જાણવા માટે રુચિ દર્શાવી। તેમણે સંસ્થાની સામાજિક સેવા, શિક્ષણ અને યુવાનોમાં નૈતિક મૂલ્યો ઉછેરવાના પ્રયાસોની પ્રશંસા કરી। બીએપીએસ મેલબોર્ન મંદિર પ્રોજેક્ટ, જે હાલ નિર્માણાધીન છે, એ ઓસ્ટ્રેલિયાના હિન્દુ સમુદાયની શ્રદ્ધા અને સમર્પણનું એક સુંદર ઉદાહરણ છે। એકવાર તેનું નિર્માણ પૂર્ણ થાય, તે આધ્યાત્મિકતા, શાંતિ અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતીક બની રહેશે। ઉપપ્રધાનમંત્રીએ આ મંદિરની ઉદ્ઘાટન વિધિમાં હાજરી આપવાની ઈચ્છા પણ વ્યક્ત કરી। કાર્યક્રમનું સમાપન કૃતજ્ઞતા વ્યક્ત કરવાના સંદેશા સાથે કરવામાં આવ્યું, ત્યારબાદ એક શાંતિપ્રદ પ્રાર્થના અને વિશ્વમાં શાંતિ અને સુખાકાંક્ષાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી। આ ભવ્ય સભામાં હાજરી આપેલા દરેક વ્યક્તિએ આત્મિક શાંતિ અને ઉત્સાહની અનુભૂતિ કરી। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, જે ઓસ્ટ્રેલિયામાં અને સમગ્ર વિશ્વમાં પોતાની સેવાભાવી પ્રવૃત્તિઓ માટે જાણીતી છે, તે હંમેશા આધ્યાત્મિકતા અને માનવતાવાદના સંદેશને આગળ ધપાવવા માટે કાર્યરત છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સંસ્થા હિન્દુ સમાજ અને વિવિધ જાતિ ધર્મના લોકો વચ્ચે પારસ્પરિક સન્માન અને એકતાનું પાયું મજબૂત કરે છે। તો હરિભક્તો, આપણે સૌ આ સમાચારને શેર કરીએ અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। Is extending that blessing to all Australians across our nation. India holds a special place in Mr. Miles's heart, having visited twice since being elected Deputy Prime Minister of Australia. And I'm pleased to say that today, the spiritual soul of India, Mahant Swami Maharaj, has come to visit us here in Australia. Mr. Miles also serves as the Minister for Defence and Federal Member for Corio, which includes Geelong, and we wholeheartedly thank him for taking time out of his busy schedule to travel such a distance and be with us here today.